લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ તાલુકાના ધમાસણા ગામ ખાતે પ્રાથમિક શાળા તેમજ બાલવાટિકાનો પ્રવેશોત્સવ યોજાયો. રાજ્યમાં 21મા શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેને લઈને કલોલ તાલુકાના ધમાસણાના પ્રાથમિક શાળા ખાતે બાલવાટિકા અને પ્રથમ વર્ષમાં દાખલ થયેલ બાળકોને પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યો હતો. આ પ્રવેશોત્સવમાં મહેમાન તરીકે જિલ્લા કક્ષાના અધિકારી એચ પટેલ, જેડી ઠાકોર, રોહિતભાઈ તેમજ આ 21મા શાળા પ્રવેશોત્સવમાં ધમાસણા પ્રાથમિકના બાલવાટિકા અને પ્રથમ વર્ષમાં દાખલ થયેલ બાળકોને દાતાશ્રી સ્વલાલભાઈ શંકરભાઈ પટેલ ધમાસણા હાલ સાબરમતી તરફથી સ્કૂલ બેગ, સ્લેટ વગેરે આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પ્રસંગે બાળકોને ભોજન પ્રસાદ આપવામાં આવેલ, જેના દાતા નિવૃત્ત શિક્ષિકાબેન શોભનાબેન પી પટેલ, શંકુતલાબેન પટેલ, શારદાબેન પટેલ, ભાવિકભાઈ પટેલ તરફથી આ પ્રસંગે કલોલ તાલુકા ભાજપ કિસાન મોરચા પ્રમુખ પોપટલાલ એમ, ભરતજી ઠાકોર તથા ગ્રામજનો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના ધમસાણા પ્રાથમિક શાળાના શિક્ષિકાબેન શીતલબેને સુંદર રીતે કરી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. આજ રોજ અમારી ધમાસણા પ્રાથમિક શાળામાં બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોના પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. આજ રોજ અમારી શાળામાં 37 બાળકોએ બાલવાટિકામાં અને 28 બાળકોએ ધોરણ 1માં પ્રવેશ લીધો. આ કાર્યક્રમ દરમિયાન ગામમાંથી વડીલો, દાતાઓ તેમજ વાલીઓ, એસએમસીના સભ્યો દ્વારા ખૂબ જ સારો એવો સહકાર આપવામાં આવ્યો.